નમસ્કાર, હું પ્રવીણ. છેલ્લા દોઢ કે બે મહિનાથી આમ તો મેઇનસ્ટ્રીમ મીડિયામાં યુદ્ધના દ્રશ્યો છવાયેલા છે. ગુજરાતની વાત આવે તો ગુજરાતમાં કાગડોળે રાહ જોવાઈ રહી હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યારે જાહેર થાય. આમ તો ગઈકાલે વડાપ્રધાન મોદી વતનની મુલાકાતે આવ્યા. ઘણા બધા વિકાસ કાર્યો, લોકાર્પણ અને ખાતમુહૂર્તથી લઈને બધું જ થયું. એક ચર્ચા હતી કે વડાપ્રધાન મોદીના પ્રવાસ બાદ કદાચ ચૂંટણી જાહેર થઈ શકે. ચર્ચા સાચી ઠરી છે. આજે પ્રેસ કોન્ફરન્સ થઈ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી મોટી વાત એ કે એસઆઈઆરની પ્રક્રિયા થઈ, જે ફાઇનલ ડ્રાફ્ટ યાદી છે એ હિસાબથી 4,40,00,000 મતદાતાઓ જે ફાઇનલ યાદીમાં છે તે મુજબ તેના આધારે ચૂંટણી થશે. ભૂતકાળ જોઈએ આ ચૂંટણી કેમ મહત્વની છે, કેમ કે 20 પછી કોરોનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થોડી મોડી થઈ. આમ આદમી પાર્ટી આવે છે, ગાંધીનગર કોર્પોરેશનનું ઇલેક્શન લડે છે અને બાદમાં ગાંધીનગર કોર્પોરેશનના ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી સત્તામાં નથી આવતી, પરંતુ કોંગ્રેસના ત્યાં સુપરા સાફ થઈ ગયા છે અને એ જ મોડલ 2022ની વિધાનસભા ચૂંટણીમાં લાગુ પડ્યું. એ પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીથી ભાજપથી માંડીને ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા. નંબર્સ બીજેપી પાસે છે, પરંતુ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવી બનેલી મહાનગરપાલિકાઓ પેટા ચૂંટણી અગાઉ જે યોજાય એ પણ ડિલે થઈ, કેમ કે ઝવેરી પંચનો જે રિપોર્ટ છે લાંબા સમયથી અટકેલો હતો, બાદમાં આવ્યો કેમ કે 27% ઓબીસી અનામતનો મુદ્દો હતો. તો આ બધા જ મુદ્દાઓ છેલ્લા અમુક સમયમાં ચર્ચાયા. હવે ચૂંટણી જાહેર થઈ છે. 26 તારીખે 26 એપ્રિલે ચૂંટણી થશે, 28 મતદાન થશે. ખાસ એ વાત કહેવામાં આવી છે કે 109 તાલુકા છે તેમાં રોટેશન સિવાય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને 9 જિલ્લા પંચાયતના સીમાંકનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સમય પ્રમાણે બેઠક રોટેટ થતી હોય છે, જેમ કે સામાન્ય બેઠક હોય તો મહિલા અનામત થાય, રોટેટ થયા કરે. સીમાંકન ઘણી જગ્યાએ બદલાય છે. એ કેટલા અસર કરે છે? વ્યક્તિગત રીતે જે રાજકીય પક્ષો છે એ સેન્સ પ્રક્રિયામાં લાગ્યા છે, પણ મોરબીમાં તો ઉલટી પરિસ્થિતિ હતી. કોંગ્રેસના મહામંત્રી પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સસ્પેન્ડ થઈ છે. જિલ્લા પ્રમુખ કોંગ્રેસના કરે છે. દુઃખદ રીતે તેમનું અવસાન થયું 48 કલાક પહેલા. ત્યારે એ સવાલ કરે છે કે શું ભાજપના કૌભાંડ ખુલ્લા કરવા એ પક્ષ વિરોધી પ્રવૃત્તિ છે? તો ખેંચતાણ બધે જ છે, પણ એમાં પ્રજા માટે શું છે? કેટલું પડકારજનક છે કોંગ્રેસ માટે, આમ આદમી પાર્ટી માટે, ઇવન બીજેપી માટે? દાવા ઘણા થશે. એ જ મુદ્દે ખાસ ચર્ચા કરવા માટે ડોક્ટર હરિ દેસાઈ આપણી સાથે જોડાશે અને સાથે દિલીપભાઈ પટેલ આપણી સાથે જોડાશે. બંનેનું સ્વાગત છે. દેસાઈ સાહેબ, આપથી શરૂઆત કરી. આમ તો ચર્ચા હતી વડાપ્રધાન માદરે વતન આવે પછી કદાચ ચૂંટણી જાહેર થાય. આજે જાહેર થઈ ગઈ. મેં ઝવેરી પંચથી માંડી અંતિમ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ગાંધીનગર કોર્પોરેશનનું ઇલેક્શન, એ મોડલ 2022માં ઓવરઓલ લાગુ પડે છે અને પૂરા રાજકીય ચિત્રો, સમીકરણો બદલાઈ જાય છે. તો આ વખતની ચૂંટણી, આ વખતનો સમય, આ વખતના મુદ્દાઓ, આજે ફરી ટ્રાયેંગલ, ત્રણ ખૂણા ભટકાડવાની જે વાત છે એને અત્યારની પરિસ્થિતિમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે હવે તો સંગ્રામ જાહેર થઈ ચૂક્યો છે, હવે બોલવામાં કંઈ બાકી નહીં હોય રાજકીય પક્ષો. પ્રવીણ, ચૂંટણી જાહેર થઈ છે અને મને લાગે છે ઝવેરી પંચનો અહેવાલ જાહેર થયો નથી આજ દિવસ સુધી. ઝવેરી પંચના અહેવાલમાં જે બાબતોની ભલામણો કરવામાં આવી છે એનાથી વિપરીત અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓથી વિપરીત ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટના આદેશોની એસી કી તેસી કરીને આ ચૂંટણી જાહેર કરે છે. 27% ફ્લેટ ઓબીસી ને બેઠકો આપી શકાય નહીં એ બાબત બહુ સ્પષ્ટ છે અને આપણી હાઈકોર્ટમાં પણ વિસનગરના એક નિવૃત્ત આચાર્ય પથુજી ઠાકોર એ હાઈકોર્ટમાં ગયા હતા. એમણે છે ને બહુ સ્પષ્ટપણે આ 27% અનામતના સંદર્ભમાં અને આ ચૂંટણીઓ પર સ્ટે આપવાના સંદર્ભમાં માગણી કરી હતી, પરંતુ હાઈકોર્ટે એ માગણીને ફગાવી દીધી હતી. હજુ કદાચ આ માગણી એ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવશે, પરંતુ ત્યાં સુધીમાં એમણે ઉતાવળ કરીને આ ચૂંટણીઓ જાહેર કરી દીધી છે. કારણ કે અત્યારે મને ખ્યાલ છે, અત્યારે થોડા સમય પહેલા જ મેં જ્યારે પથુજી સાથે વાત કરી ત્યારે એમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં પણ આ બાબત છે ને આવી રહી છે. પણ એકવાર ચૂંટણી જાહેર થઈ ગઈ છે એટલે એના ઉપર કોઈ પ્રતિબંધ આવે અથવા તો એને મોકૂફ રખાય એવી શક્યતા નથી. ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટી
એ બધા જ જે આપણા જે સંસ્થાઓ છે, આપણી જ્યુડિશિયરી હોય કે પછી ચૂંટણી પંચ હોય, એ બધાને ધોઈ પીવાની સ્થિતિમાં છે. એમની એસી કે તેસી કરી રહી છે, કારણ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને આપણે હંમેશા શિરોમાન્ય ગણતા હોઈએ છીએ, પરંતુ ગુજરાત સરકારે એની અવગણના કરીને જે કરવાનું હતું એ કરે છે. આ એક. બીજી વાત બહુ સ્પષ્ટપણે કહું તો અહીંયા છે ને એસઆઈઆરમાં જે નામો કપાઈ ગયા છે, હું એમ માનું છું કે જે લોકો અહીંયા ગુજરાતમાં રહેતા નથી, જે તે સ્થળે રહેતા નથી, એ લોકોના નામ ન હોવા જોઈએ. ઘૂસણખોરોની બહુ જ ભાજપ રટણા કરે છે, પણ ઘૂસણખોરો તો આપણે ત્યાં કેટલા મળ્યા એનું ક્યારેય જાહેર થતું નથી આખા દેશમાં. પણ એમણે છે ને એસઆઈઆર મારફત 68 લાખથી મને લાગે છે 73 લાખની વચ્ચે નામો છે ને કાપ્યા છે. જો એમાં છે ને ખરેખર મતદારો જો મતદારો હયાત હોય ને એમના નામ કપાયા હોય તો એ અન્યાય થયો છે. અને તમને ખ્યાલ છે કે ફોર્મ નંબર 7 એમાં પણ જેને જે ભારતીય જનતા પાર્ટી વાળાઓએ જે ઠેર ઠેર લાખોની સંખ્યામાં અમુક નામો કાપી નાખવા માટે જે ફોર્મ ભર્યા હતા, પછી એમને ખ્યાલ આવ્યો કે આમાં તો 1 વર્ષની જેલની સજા છે જો સાચું ન નીકળે તો. અને મોદી સરકારે જ જે 2 મુસ્લિમ મહાનુભાવોને પદ્મશ્રી આપ્યા છે, એમના નામ પણ કાપી નાખવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા હતા. પણ મને લાગે છે કે સમાજમાં જે જાગૃતિ આવી, અને ખાસ કરીને હું જેનો ઉલ્લેખ પણ કરી શકું, ગ્યાસુદ્દીન શેખ અને બીજા એમના સાથીઓએ જે જાગૃતિ બતાવી, એને કારણે આ છે ને ફોર્મ નંબર 7 ને માંડી વાળવામાં આવ્યું, અથવા તો ઓછા નામો રદ થયા એવું માની શકાય. પણ આ ચૂંટણીમાં ધાકધમકી, સામ દામ દંડ ભેદ આ બધું જ વપરાય છે, તમે જાણો છો. અને બીજું કે મોદી જે માનનીય વડાપ્રધાન છે, એમના પ્રચારની ઝુંબેશ પૂરી થાય એટલે ચૂંટણીઓ, વિધાનસભાની ચૂંટણીઓ હોય કે પછી બીજી ચૂંટણીઓ હોય, એ જાહેર થાય છે. એ પણ આવે છે ને સુવિદિત છે. એટલે ભારતીય જનતા પાર્ટી પોતે જીતવાની બધી જ વેતરણ કરે છે. પ્રવીણ, ઓકે, આટલા બધા જે મતદારો કદાચ જેન્યુન મતદારો છે એ પણ પ્રક્રિયામાં સામેલ. તમે બહુ સારી વાત કરી. હાજી રમકડું એ ગુજરાત, સૌરાષ્ટ્ર અને જૂનાગઢનું ગૌરવ, અને શાહબુદ્દીન રાઠોડ આ બંને પદ્મશ્રી છે. અને એમાં તો એ પ્રકારની પોલ ખુલી ગઈ હતી કે અધિકારીઓને પરસેવે રેપઝેપ થવું પડે. દિલીપભાઈ, હું ઝવેરી પંચ પર આગળ બાદમાં વધીશ, પણ જે આ ડિક્લેર થઈ છે ચૂંટણી, અને ડૉક્ટર હરિ દેસાઈએ જે વાત કરી કે મતદારો આજકાલ તો આસામ અને પશ્ચિમ બંગાળમાં જે ઘૂસણખોરોની વાત, હજી ઘૂસણખોરો હટાવવાના જ છે એ પ્રકારની વાત થઈ રહી છે. અહીંયા આપણે અમદાવાદમાં તળાવ આખું વિકસિત થઈ જાય 30 વર્ષમાં, અને બાદમાં ડિમોલિશન કરવામાં આવે, ત્યાં સુધી શું સિસ્ટમને ખબર જ નહોતી. આ બધી જ પરિસ્થિતિમાં ચંડોળા લેક ભૂલાઈ ગયું હતું. ઘણી વખત અહીંયા હોય પણ હોઠે ના આવે, આવી ગયું. તો દિલીપભાઈ, આ પરિસ્થિતિમાં પાછો ટ્રાયેંગલ, टाइगर अभी जिंदा है. આજે ઈસુદાન ગઢવીની આમાં જ કંઈક અટકાયત થઈ છે ખંભાળિયા. તો આ 3 પાંખીઓ જંગ જે 2021થી શરૂ થયો, ગાંધીનગર કોર્પોરેશનના ઇલેક્શનથી પછી વિધાનસભામાં જેને પણ હાથે કરીએ હૈયે વાગ્યા એ જાણે. પણ એ પરિસ્થિતિમાં ચિત્ર શું બદલાયું છે? કેમ કે એસઆઈઆર આવ્યું, બાકી બધા પ્રશ્નો છે, આંતરિક ખેંચતાણ પડશે. તો એ સમીકરણોને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કોના માટે ફેવરમાં જોઈ રહ્યા છો, કોના માટે ચેલેન્જિંગ જોઈ રહ્યા છો? જો તમે જે એક તો ત્રિપાખીઓ જંગની વાત કરી, ત્રિપાખીઓ જંગ જ થવાનો છે આ વખતે, એમાં તો કોઈ સવાલ નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તો એમાં સીધી અસર એ થવાની છે કે જે સરકારથી નારાજ મતદારો જે છે, જેને એન્ટી ઇન્કમ્બન્સી આપણે કહીએ છીએ, એનું પ્રમાણ આ વખતે બહુ મોટા પ્રમાણમાં દેખાઈ રહ્યું છે મને. તો એ પ્રવીણભાઈ એમાં એટલા માટે કે આપણે જોઈએ છીએ કે ચારે બાજુ જે રીતે વિરોધ થાય છે સરકારનો, નાના લેવલ ઉપર થાય છે, બહુ મોટા પ્રમાણમાં હજુ સુધી એટલા કોઈ નથી બહાર આવતા સંગઠિત થઈને, પરંતુ નાના પોકેટ એટલા બધા છે કે જ્યાં લોકો વિરોધ કરી રહ્યા છે સરકારની રીતિ નીતિ ના કારણે, સરકારના જે નિષ્ફળતાઓ જે છે, ખાસ કરીને આ ગેસ સિલિન્ડરથી લઈને પેટ્રોલથી લઈને જે બધા પ્રશ્નો ઉભા થયા છે હમણાં, તો આ બધા જે પ્રશ્નો જે છે એ પ્રજાને બહુ મોટા પ્રમાણમાં પીડી રહ્યા છે. અને એ પીડા કદાચ બની શકે કે મતદાન સુધી પહોંચી શકે એવી સ્થિતિ તો અત્યારે મને તો દેખાઈ રહી છે. અને એ જો થાય
તો સત્તાધારી પક્ષ જે છે ભારતીય જનતા પાર્ટી એને મોટો ફટકો પડી શકે છે અને સામે જે પક્ષો જે છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એને ફાયદો થઈ શકે છે. જો એક કોંગ્રેસ હોત તો ડેફિનેટલી મને લાગે છે કે આ ચૂંટણી સૌથી મોટી મુશ્કેલી ભારતીય જનતા પાર્ટી માટે હોત. પરંતુ હું એટલા માટે દિલીપભાઈ કહું છું કેમ કે મોરબીનું એક જ્વલંત ઉદાહરણ છે. કોંગ્રેસના મહામંત્રી કહે છે કે મને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કર્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ મેં શું કરી છે? મેં શું સામેવાળા પક્ષના કૌભાંડ ઉજાગર કરવા એ પક્ષ વિરોધી પ્રવૃત્તિ છે? તો કોંગ્રેસ કે વિપક્ષની પણ આ જે ચેલેન્જીસ છે આંતરિક, એમાંથી વિપક્ષ ઊંચું આવશે કે પછી? કારણ કે એ ચેલેન્જીસ પણ છે ને, પ્રજા તો હાડમારી ભોગવી જ રહી છે. આ ખાડા જે ખોદાયેલા છે અડધા રહી જશે, પૂરાશે કે નહીં રસ્તામાં? અમદાવાદ તો તમે જાણો જ છો. પણ આ જે આંતરિક પડકારો છે, બીજેપી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, કેમ કે આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા ગયા, બાદમાં હવે ભાજપ જોઈન કરશે એવી ચર્ચાઓ ચાલે છે, રેલીઓ ચાલે છે. તો આ સમીકરણની હું જે વાત કરી રહ્યો છું એ એક્ઝેક્ટ આ ટાઈમે શું નિર્માણ પામવાના હતા ચૂંટણી પહેલા, અને કઈ રીતે અસર કરી શકે? જે જૂથવાદની વાત આવે છે કોંગ્રેસમાં, તો આપણે જાણીએ છીએ કે વર્ષોથી જૂથવાદ છે, જે આપણે અનેક વખત આપણે અનુભવ કર્યો છે. આજે પણ છે જૂથવાદ. એમાં જે કોંગ્રેસમાં સારું કામ કરતા હોય એને પછાડી દેવા માટેના તમામ પ્રયત્નો થતા હોય છે. તો એ મોરબીનો જે કિસ્સો તમે વાત કરી, તો એ ખરેખર કોંગ્રેસે તો એને પ્રમોટ કરવા જોઈએ કે ભાઈ તમે જે કરી રહ્યા છો બહુ સારું કામ છે, પણ આ રીતે થાય છે તો એ નથી થતું. આપણે જાણીએ છીએ જામનગરમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ત્યાંના જે જિલ્લા પ્રમુખ છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે મળીને કોંગ્રેસના પ્રમુખ ત્યાંના કોન્ટ્રાક્ટ લઈ રહ્યા છે, જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તો મોટો પક્ષ વિરોધી પ્રવૃત્તિ તો ત્યાં છે. તો આ ખંભાળિયાથી લઈને બધા વિસ્તારોમાં જે અત્યારે થઈ રહ્યું છે, દ્વારકાથી લઈને જામનગરની પટ્ટીમાં, તો એની સામે તો પગલા લેવા નથી. અમિત ચાવડા સારી રીતે જાણે છે આ બધી પ્રવૃત્તિઓ ત્યાં ચાલી રહી છે. ખરેખર તો પગલા ત્યાં લેવા જોઈએ. અમિત ચાવડાને પણ કોંગ્રેસના જ કાર્યકર્તાઓ શું કહેવાય કે આક્રોશ યાત્રા રોકીને રજૂઆત કરે. સૌથી મોટી હાઈટની વાત તો એ છે. અને હજી શહેર પ્રમુખ તરીકે યથાવત છે, આઈ થિંક, ખબર નહીં, પાર્ટી જાણે. તો આ પરિસ્થિતિ બદલાશે શું? પરિસ્થિતિ તો એમાં મને તો નથી લાગતું કોંગ્રેસમાં કોઈ પરિસ્થિતિ બદલાય. કારણ કે કોંગ્રેસે વારંવાર નિરાશા આપી છે. ટિકિટો જયારે અપાતા હોય છે, મેન્ડેટ અપાતા હોય છે, આપણે જોયું છે કે રાતોરાત મેન્ડેટ પણ બદલાઈ જાય છે. પક્ષ એક જૂથ એ બીજા જૂથને ક્યારે મદદ કરતું નથી, એનો વિરોધ કરે છે, પાડી દેવાના તમામ પ્રયત્નો કરે છે. તો એ જોવા મળે છે. જો કે બીજા બધા પક્ષો જે છે ભાજપમાં એના બીજા નંબર પર મૂકી શકે, આંતરિક ખટપટોથી લઈને આંતરિક વિખવાદોથી લઈને, પણ બહુ જાહેરમાં નથી આવતા. એ આંતરિક જ રહે છે હંમેશા માટે. કોંગ્રેસમાં જાહેરમાં આવી જાય છે. આંતરિક લોકશાહી છે ને સાહેબ, આંતરિક લોકશાહી છે એટલે આંતરિક જ રહે. બે પક્ષનો અલગ અલગ કોંગ્રેસમાં ખરેખર પ્રવીણભાઈ આંતરિક લોકશાહી છે, પણ કોંગ્રેસને નુકસાન કરી રહી છે. સવાલ એ છે. એ જ રીતે આમ આદમી પાર્ટીમાં આપણે જોઈએ છીએ, આપણે ભાવનગરમાં રાજીનામું આપવામાં આવ્યા. તો આ બધું શું છે? આંતરિક વિખવાદો જ છે, બીજું કઈ નથી એમાં. તો એ જે છે એના કારણે પક્ષની ઇમેજ ખરાબ થતી હતી કોંગ્રેસમાં. એ બધું મોટા પ્રમાણમાં જોવા મળે છે. તો આ ચૂંટણીમાં એની અસર થશે. એકબીજાને પાડી દેવાના પ્રયત્નો થશે, ટિકિટોની વેચણીમાં ભાગ બટાઈ કરશે, મેન્ડેટ જે અપાવવાના અને જે લોકોને ખરેખર આપવામાં હોય એ રાતોરાત બદલાઈ જતા હોય છે, વિધાનસભામાં બદલાઈ જતા હોય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો આરામથી બદલાવ જોવા રહે છે. બીજી બાજુ રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી હતી કે જિલ્લા પ્રમુખોને અમે તમામ સત્તાઓ આપીશું, ટિકિટો આપવાથી લઈને ઉમેદવારો નક્કી કરવા સુધીની, તો એ જે પાવર ડેલિગેટ્સ થવા જોઈએ એ તો ક્યાંય દેખાતા નથી કે જિલ્લા પ્રમુખ કઈ રીતે સત્તા આપશે, શું કરશે જિલ્લા પ્રમુખ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ. તો આ જે થવું જોઈતું હતું એ પણ નથી, ગ્રાઉન્ડ ઉપર નથી દેખાતું. જી ઓકે, આંતરિક ખેંચતાણ તો બધી જ જગ્યાએ હશે. બાકી તો બધું શ્રીવાસ્તવની પુત્રી પણ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાય છે અને બધું થઈ રહ્યું છે અલગ અલગ જગ્યાએ, કેમ કે સમયસર અંતરાત્મા આ જ એક સિઝન છે કે જાગે. એમ માવઠું અચાનક થઈ જાય એટલે ઉપરનો કેસ બદલાઈ જાય અને 2 મહિના પછી કદાચ ફરી બદલાઈ જાય તો નવાઈ નહીં. આ ગુજરાતની જનતાને આદત પડી ગઈ છે, જોક તરીકે લઈ રહી છે. પણ ડૉક્ટર હરિદેસાઈ, તમે ઝવેરી કમિશનના રિપોર્ટની વાત કરી. એ લાગુ કેમ નથી કરી શકતી સરકાર? જો લાગુ થાય તો નુકસાનનો શું એવો તો ભય છે? અથવા તો જે સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈ છે અને જે અરજદાર કહી રહ્યા છે કે ભાઈ આ વહેલા ચૂંટણી જાહેર કરી દીધી, સમીકરણો શું એટલા બધા બદલાઈ જવાના છે? કે આજે પણ કેમ કે જાતિ આધારિત વસ્તી ગણતરીનો જે મુદ્દો છે 1933માં છેલ્લે થઈ, 2011માં થઈ, પણ એ સરકારે આંકડા ડિક્લેર નથી કર્યા. એ ડેટા મુજબ આપણે ચાલીએ છીએ. SIR થયું બરાબર, પણ એની સાથે પણ પ્રક્રિયા થઈ શકતી હતી. તો એવી તો કઈ ભલામણો છે અથવા તો એવી તો શું સ્થિતિ છે જે લાગુ કરવાથી
સમીકરણો બદલી શકે એમ છે અને કદાચ એ ડર છે? એટલે પ્રવીણ, આની અંદર બહુ સ્પષ્ટ છે. સુપ્રીમ કોર્ટના આદેશો જે છે એ જે એના હુકમ છે એ પ્રમાણે આપણી રાજ્ય સરકાર વર્તતી નથી, અને એણે જે રીતે આ રિઝર્વેશન ક્રાઇટેરિયા નક્કી કર્યા છે, ધારો કે વસ્તીના પ્રમાણમાં રિઝર્વેશન આપે, જેમ કે આદિવાસી પટ્ટાની અંદર આદિવાસી વધારે હોય તો ત્યાં આદિવાસીઓને વધારે બેઠકો મળે, ત્યાં કઈ ઓબીસી ને 27% ફ્લેટ ન આપી શકાય, અને જ્યાં ઓબીસી ની વસ્તી વધારે છે ત્યાં ઓબીસી ને વધારે મળે, સ્વાભાવિક છે. એટલે આ સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ છે એ ચુકાદાઓને ગોળીને આપણી સરકાર પી જાય છે. આ એક વાત. બીજું, સામે પક્ષે આપણે કોંગ્રેસના અંતરકલહની હંમેશા વાત કરીએ છીએ, અથવા તો આમ આદમી પાર્ટીના અંતરકલહની વાત કરીએ છીએ, પણ ભારતીય જનતા પાર્ટીના લોકો છે ને ખાનગીમાં તમારી સાથે જ્યારે વાત કરે ત્યારે એમને ત્યાં કેવો જ્વાળામુખી ભભૂકે છે અંદર એ તમે જાણો છો. એટલું જ નહીં, જાહેરમાં પણ આવી ગયા છે. એમના એમએલએ ને છે ને કોઈ ગાંઠતું નથી, એ પણ છે ને. અને મોદી જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી એમણે અધિકારીઓની મારફત જ કામ લેવાનું નક્કી કરેલું છે, અને વડાપ્રધાન તરીકે પણ અધિકારીઓની મારફત જ કામ લે છે. એટલે એમને મન ધારાસભ્યો અથવા તો સંસદ સભ્યો એમની કોઈ વસાત નથી. આ છે ને બહુ સ્પષ્ટ છે. તમે જુઓ કે કેટલાક ધારાસભ્યોએ તો ખુલ્લેઆમ લખીને મુખ્યમંત્રીને પત્રો લખીને જણાવ્યું છે ભારતીય જનતા પાર્ટી વાળાઓએ. પણ ભારતીય જનતા પાર્ટીમાં રહેવાને કારણે એ સત્તામાં છે એટલા માટે સત્તાનો સ્વાદ ચાખવા માટે એ લોકો છે ને બહાર જવાની જાજી તૈયારી કરતા નથી. છતાં મને લાગે છે અમિત ચાવડાની જે યાત્રાઓ થઈ એની અંદર ઘણા બધા લોકો એ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ કોંગ્રેસમાં જોડાયા, પણ એ કેટલી વજૂદ એમની રહેશે એ કહેવી મુશ્કેલ છે. કારણ કે આપણે ત્યાંનું આખું તંત્ર જે છે, અધિકારીઓ જે છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તરીકે જ વર્તી રહ્યા છે. અને મને લાગે છે દિલીપભાઈએ જ એક મને વિડીયો મોકલાયો હતો કે બનાસકાંઠા કે વાવથરાદના કોઈ આરડીસી નો વિડીયો હતો. એ બેફામપણે કહી રહ્યો હતો કે તમારે હાઈકોર્ટમાં જવું હોય તો જાઓ, હું તમને છે ને આ બાબતમાં કઈ નહીં કરી શકું. એટલે અધિકારીઓ પણ જો બેફામપણે જો લોકપ્રતિનિધિઓને આવા જવાબ આપતા હોય તો પછી છે ને ઓપોઝિશન કરે શું? અને બીજું, જિગ્નેશ મેવાણી જેવા જે ભાષા વાપરે છે એ ભાષા વાપરવાની મને યોગ્ય નથી લાગતી. હું હંમેશા જિગ્નેશને પણ કહું છું, કારણ કે ભાષામાં સંયમ તો હોવો જોઈએ, પરંતુ એ જ ભાષા સમજે છે આ લોકો, એવું જિગ્નેશની આર્ગ્યુમેન્ટ છે. કારણ કે અધિકારીઓ પણ બેફામ થઈ ગયા છે. કારણ અધિકારીઓ અને રાજનેતાઓ અથવા સત્તામાં જે બેઠા છે એ લોકો એમની સંતલસથી જ આ બધું ચાલી રહ્યું છે. એટલે ચૂંટણીઓ જીતવા માટે જે કંઈ કરવું પડે એ કરવા માટે તૈયાર છે. બહુ સ્પષ્ટ છે. ઓકે, અધિકારી રાજ, કદાચ મંત્રી, ધારાસભ્ય, બરોડાના 5 ધારાસભ્યો મુખ્યમંત્રીને મળવા આવે, પત્ર લખે, બાદમાં શોર્ટ આઉટ થઈ જાય, કોઈ માનતું નથી. અને એક સિસ્ટમ થઈ ગઈ છે સાહેબ કે નેતા કે ધારાસભ્ય અથવા મંત્રી પત્ર એ મીડિયામાં વાયરલ કરી દે એટલે ખબર પડી જાય એના વિસ્તારને, અચ્છા અમારા ધારાસભ્યએ તો રજૂઆત કરી દીધી છે, બાદમાં જે ઘીના ઠામમાં ઘી પડવું એ પડી જાય. પણ દિલીપ પટેલ છેલ્લી જે ચૂંટણી યાદ આવે છે વિસાવદરની ચૂંટણી, બહુ ચર્ચા થઈ, બહુ સખત ચર્ચા થઈ. એમાં તો ભાજપના નેતાઓએ બેકડોરથી, કારણ કે વ્યક્તિગત સ્થિતિ એવી હતી, ભાજપમાં જ આંતરિક ખેંચતાણ હતી. કિરીટ પટેલ હોય, સામે જવાહર ચાવડા જૂથ હોય, આ બધું જ જે થયું. આમ આદમી પાર્ટી જીતે છે, કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં હતી જ નહીં વિસાવદરમાં. હવે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવશે, કોંગ્રેસને ફાયદો કરાવશે? કેમ કે એક સિલેક્ટેડ પોકેટ્સ જે છે તેમાં ભૂતકાળમાં ખાસો એવો વોટ શેર આમ આદમી પાર્ટીને મળ્યો છે જે બીજેપીના ફાયદામાં ગયો છે, કોંગ્રેસના નુકસાનમાં ગયો છે. કે પછી છેલ્લા અમુક સમયમાં દિલીપ પટેલ આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે? જુઓ, અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે કંઈ ચાલી રહ્યું છે એમાં સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે. એનું કારણ છે મત 3 ભાગમાં વેચાઈ જવાના છે. જો 2 ભાગમાં મત વેચાતા હોય તો સીધો ફાયદો કોંગ્રેસને થાત, આમ આદમી પાર્ટી ન હોત તો.
પરંતુ આ લોકશાહી છે ને, લોકશાહીમાં એક કરતા અનેક પક્ષ હોવા જોઈએ એવું હું દ્રઢપણે માનું છું. અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડે, અહીંયા કેમ્પેન કરે, બધું કરે, એની સામે કોઈ વાંધો પણ ન હોઈ શકે એક રાજકીય પક્ષ તરીકે, તો એ થવું જ જોઈએ. પરંતુ એનાથી ગેરફાયદો શું થશે કે ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો જે છે, આપણે લગભગ બધી થઈને 10,000 જેવી બેઠકો થાય છે, સીટ જે થાય છે, એમાં લગભગ 50,000 ની આસપાસ તો ઉમેદવારો હશે. તો 10,000 આમ આદમી પાર્ટીના હશે, 10,000 કોંગ્રેસના હશે અને 10,000 ભારતીય જનતા પાર્ટીના હશે. તો આ જે આટલા ઉમેદવારો છે એ 30,000 ઉમેદવારો ને બીજા 20,000 એવા હશે કે જે અપક્ષ અને બીજા બધા પક્ષોના હશે. તો એ બધા મત તો વેચાવાના છે. મત જો વેચાય તો સીધો ફાયદો ભાજપને થાય છે, હંમેશા માટે થતો આવ્યો છે. અને આ ચૂંટણીમાં પણ એવું જ થવાનું છે. મતની વેચણી થવાની છે. સિવાય કે લોકો નક્કી કરી લે કે નહીં, મારે આ પક્ષને મત આપવો છે ને આ પક્ષને મત નથી આપવો, અને એક તરફી પ્રવાહ થાય તો વાત અલગ બને. પરંતુ એ અત્યારે તો કઈ દેખાતું નથી, સિવાય કે મોંઘવારીને આ તે લોકો અત્યારે પીડા અનુભવી રહ્યા છે. જે રીતે આપણે જોયું છે કે નરેન્દ્ર મોદીની સભામાં જે હાજરી હોવી જોઈતી તે નથી. કેમ? તો કે લોકો નારાજ છે, લોકો ત્યાં સુધી જવા નથી માંગતા. બસ ને ખાવાનું બધું જ આપવામાં આવે છે, જમવાનું બધું ફ્રી આપવામાં આવે છે, છતાં પણ લોકો નથી જતા. તો નારાજગી ત્યાં પણ દેખાઈ રહી છે. ભલે ચૂંટણી પહેલા જાહેરાત કરી 20,000 કરોડ રૂપિયાની, પરંતુ એની અસર લોકોમાં કેટલી? બિલકુલ નહીં. તો આ બધા જે પરિણામો આપણે જોઈએ તો એમાં સીધી વાત છે કે સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટી એનામાં થશે મતની વેચણી થવાના કારણે. જી. તો ડોક્ટર રવિ દેસાઈ, શું અત્યારે પરિસ્થિતિઓ એવી છે કે લોકો આડમારીમાં છે અને પરિસ્થિતિઓ એવી ઊભી થઈ જાય કે બધી બાજુથી કે લોકોને એટલો રસ ન રહે? ભલે ભજીયાના તાવડા ચાલતો હોય બીજા નંબરની વાત છે, બસો ભલે ખાલી જાય, ઘણા હજાર કરોડ ખાડામાં છે એસટી વિભાગ, જાણીએ છીએ નુકસાનીમાં છે, એ જનતાના ટેક્સના પૈસે જ છે. તો આજે માનચિત્ર બદલાઈ રહ્યું છે અને હવે ન્યૂ નોર્મલ થઈ ગયું છે બધા માટે. અચ્છા, તો નેતા તો આવા જ હોય, નેતા તો પક્ષપલટો કરે જ, નેતા તો બીજા દિવસે સવારે કંઈ નક્કી નહીં, સાંજે ચા પીતા હોય બ્રિજેશ મેરજાની જેમ, અને બીજા દિવસે આશા પટેલ, બ્રિજેશ મેરજા, ઘણા બધા નેતાઓ છે, હાર્દિક પટેલથી માંડીને બધા ઘણા બધા નેતાઓ છે, પક્ષપલટો કરી દે. તો આ પરિસ્થિતિ લોકોના માનચિત્રમાં ભલે ગમે તેટલી હાડમારી હોય પણ એટલું ઇન્ટરેસ્ટિંગ ઇલેક્શન રહે છે ગ્રામ્ય વિસ્તારોમાં હોય છે. ખાસ તો હું શહેરોની વાત કરું છું. નહીં, શહેરોમાં મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીની વગ વધારે ચાલે છે, કારણ કે કોંગ્રેસ છે ને એ જે રાહુલ ગાંધી કહે છે લંગડા ઘોડાઓને શહેરોની અંદર મૂક્યા છે. આપણે બહુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. મારે કોઈના નામ દેવાની જરૂર નથી, કારણ કે પ્રજા સુપેરે સમજે છે. ખરેખર શહેરો ઉપર એમણે ફોકસ કરવાની જરૂર છે. અમિત ચાવડાએ ગામડાઓની અંદર જે પ્રવાસો કર્યા તો એમને છે ને જનસમર્થન જરૂર મળ્યું છે, પણ એમણે શહેરો ઉપર ફોકસ કરીને પોતાની વોટ બેંક વધારવા માટેની કોશિશ કરવી જોઈએ. જ્યાં શહેરો તો ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કેન્દ્રો રહ્યા છે. એટલે મને એવું લાગે છે કે આ ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો હાથ ઊંચો રહે એવી શક્યતા બહુ સ્પષ્ટપણે દેખાય છે, અને તંત્ર પણ એને જેને મદદ કરે છે ભારતીય જનતા પાર્ટીને, એ બહુ સ્પષ્ટ છે. બીજું કે ઉમેદવારો જે ઊભા રહેવા માંગતા હોય એ લોકોને પહેલા છે ને પટાવી લેવા, ખરીદી લેવા, ધમકાવવા, એમની ધરપકડો કરવી. હું આમ આદમી પાર્ટીના આપણા જ મિત્ર જેમની એટલે ઈસુદાન ગઢવી કે એમની જે ધારો કે અટકાયત થઈ હોય અત્યારે, તો હું એને કન્ડેમ કરું છું. કારણ કે લોકશાહી પરંપરાની અંદર તમે આવી રીતે ધમકાવીને કે દબડાવીને કે તમે જેને ગમે તે કેસીસ કરો, FIR કર્યા કરો, તો મને લાગે છે એ યોગ્ય નથી. અને આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાઈ જાય તો પછી એમને વાંધો નથી, તો રાજદ્રોહના કેસ પણ જેને પાછા ખેંચાઈ જાય. પણ સામે હોય તો જરૂર વાંધો છે. એટલે આ જે બેવડા ધોરણો છે અને સત્તાનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, નાણાંનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એ સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટી એ આ ચૂંટણીઓમાં જીતે એવી શક્યતાને નકારી શકાય નહીં. મને બહુ કોંગ્રેસ માટે કે આમ આદમી પાર્ટી માટે થોડી બેઠકો મળે એમને, પણ બહુ કઈ સત્તામાં એ આવે એવું મને નથી લાગતું. એના માટે ઈચ્છા શક્તિ પણ હોવી જોઈએ. બાકી તો હા, શહેર પ્રમુખ સામે પગલાં ન લઈ શકો તો તમે જે કહી રહ્યા છો કે શહેરમાં શું ફોકસ કરી શકે, ફોકસ કરવું હોત તો પછી શહેર પ્રમુખ સામે પગલાં લેવાયા હોત, કેમ કે એમના જ કાર્યકર્તાઓએ રજૂઆત કરી હતી. વીતી ગયા 4 મહિના, તો પછી આ ફાયદામાં છે, નુકસાનમાં છે, પોલિટિકલ પાર્ટીઝ બહુ બખૂબી રીતે જાણે છે. પણ એપ્રિલ છે, માવઠાની આગાહી છે, ગરમી પણ પડશે,
સાથે આજે 1 સાથે એપ્રિલ પણ છે. હા, આ 1 એપ્રિલ પણ છે, પણ આપણે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ થાય એટલે થોડું એપ્રિલ ફૂલ ન લાગે, પણ જનતા ચોક્કસથી નેતાઓના વાયદાઓમાં એપ્રિલ ફૂલ અનુભવે છે. 365 દિવસ ક્યાંક એવો ગાઢ પણ હોય, પણ આ પરિસ્થિતિમાં જોઈએ હજુ ઘણું જનતાએ બાકી છે, કેમ કે 5 ઉમેદવારોના મેન્ડેટ જેની પાસે હોય એ માણસ જ ગાયબ હોય. હજુ તો ઘણું બધું થશે અને ઉપલબ્ધિઓ પણ મનાવશે દરેક પોલિટિકલ પાર્ટીઝ કે અમે આટલી બેઠક પર બિનહરીફ થઈ ગયા. તો બિનહરીફ થઈ ગયા એમાં ભારોભાર શું પહોંચ્યું છે પતાસા તો ન હોય, બખૂબી જાણે છે જનતા. તો અપેક્ષા રાખીએ જેટલું આમ રિસ્પેક્ટફુલી નામ લેવાય છે સ્થાનિક સ્વરાજ્યનો સંગ્રામ, એ સંગ્રામ ખેલ દિલ્હીથી થાય, કેમ કે દિલ્હી તો બહુ દૂર છે. ધન્યવાદ ડૉક્ટર હરિ દેસાઈ અને દિલીપ પટેલ, આ બંને ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.